આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તારીખ 25 જૂન 2025 બુધવાર અમાસ, જ્યેષ્ઠ વદ અમાસ, બુધવતી અમાસ। આ મહિનાની અમાસ એ બુધવતી અમાસ છે અને બુધવતી અમાસનું ખૂબ મહત્વ છે। શાસ્ત્રમાં બતાવ્યું છે કે દરેક અમાસનું મહત્વ છે, એમાંથી શ્રેષ્ઠ અમાસ એ બુધવતી અમાસ છે। સોમવતી અમાસ, શનિવારી અમાસ, દરેક અમાસનું મહત્વ છે, પરંતુ બુધવતી અમાસના દિવસે જે વ્યક્તિઓને જન્મકુંડળીની અંદર અર્ધકાલ સર્પયોગ છે, કાલ સર્પયોગ છે, અંશાત્મક કાલ સર્પયોગ છે, રાહુની સમસ્યા છે, શનિ રાહુનો યોગ છે, ચંદ્ર અને રાહુનો ગ્રહણ દોષ છે, સૂર્ય અને રાહુનો ગ્રહણ દોષ છે, ગુરુ અને રાહુનો વિપ્ર ચાંડાલ યોગ છે, તો આવા જાતકોએ આ બુધવતી અમાસના દિવસે શાસ્ત્રોક્ત વિધિ વિધાન યજ્ઞ દ્વારા, વિદ્વાન બ્રાહ્મણો દ્વારા જો અમાસના દિવસે વિધિ વિધાન કરવામાં આવે તેનું પરિણામ આપણું શાસ્ત્ર કહે છે ખૂબ જ સારું મળે છે। તો શું આપની કુંડળીની અંદર કાલ સર્પયોગ, અર્ધકાલ સર્પયોગ, અંશાત્મક કાલ સર્પયોગ, વિપ્ર ચાંડાલ યોગ, કેમદ્રુમ યોગ, અંગારક યોગ આવી કોઈ સમસ્યા છે? શનિ, રાહુ, મંગળ આવા ગ્રહોના કારણે કે ગ્રહણ યોગના કારણે આપને સમસ્યાઓ થઈ રહી છે? નોકરીમાં વિલંબ છે, લગ્ન યોગ માટે વિલંબો આવે છે, સંતાન યોગમાં વિલંબ છે, ધંધા રોજગારની અંદર પ્રગતિ થતી નથી, તો આવો આ અમાસ બુધવાર છે એ પહેલા આપની કુંડળી ચેક કરાવો અને વિદ્વાન પંડિતો દ્વારા આ બુધવતી અમાસના દિવસે કાલ સર્પયોગ વિધાનની સાથે દરેક ગ્રહોની શાંતિ આપ કરાવો। ભાર્ગવ જ્યોતિષ કાર્યાલય દ્વારા બુધવતી અમાસના દિવસે નદી કિનારે મહાદેવના મંદિરના સાનિધ્યમાં ખૂબ સુંદર આયોજન થવા જઈ રહ્યું છે। તો દરેક યજમાનોને, જે વ્યક્તિઓને કાલ સર્પયોગ કે આવા કોઈ યોગ છે, તો એ લોકો આ યજ્ઞમાં લાભ લઈ શકે છે। તો આ યજ્ઞમાં લાભ લેવા માટે ભાર્ગવ જ્યોતિષ કાર્યાલયનો આપ સંપર્ક કરી શકો, જેના નંબર 94 264 71 108। તો આવા જ કાર્યક્રમોને લઈને ફરીથી મળીશું। અત્યારે રજા આપશો। નમસ્કાર।